વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જમીન ધોવાણ વિશે સમજીશું. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. સામાન્ય રીતે આપણે બધા સમજતા જશું કે જમીન ધોવાણ એટલે શું. જમીન ધોવાણ એટલે કે જે વર્ષા ઋતુમાં કે જે દરિયાઈ કિનારે કે કોઈ રણ વિસ્તારમાં કે જે જમીન હોય કે જે દલદલ પ્રકારની જે રણમાં જમીન હોય તેને હવા દ્વારા ધોવાણ થાય છે. અને જ્યાં વધારે કઠણ જમીન હોય કે જ્યાં વધારે સૌથી વરસાદ પડવાથી ત્યાં ધોવાણ થતું હોય છે. તેથી અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું, તેથી તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. જમીનનું ધોવાણ એ ઉપરનું પડ ધોવાતું હોય છે, તેથી જમીનની ફળદ્રુપતા ઘટવાના ચાન્સ વધી જાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો જે થોડાક વર્ષો પહેલાં જ જે બનાસકાંઠામાં સૌથી વધારે પૂર આવ્યું હતું, ત્યાં અનેક જમીનો અને અનેક ખેતરો ધોવાણ થઈ ગયા હતા અને ખાડા પણ પડી ગયા હતા. તેને જમીન ધોવાણ કહેવાય. તેના આપણે જોઈએ ફોટા કે જે આપણે જોઈએ છીએ પીપીટી દ્વારા, કે જે સૌથી વધારે ખેતરોમાં કે જમીનમાં ઊંડા ખાડાઓ થઈ જતા હોય છે. અને તે વરસાદી પાણીના કારણે જ્યાંથી એક જ જગ્યાએથી વહેતું હોય છે, તેથી ત્યાં ખાડાઓ અને જમીન ધોવાણ થતું હોય છે. તેના પછી આપણે જોઈશું જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો સૌથી પહેલાં એક, જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. પછી ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું. ઢોળાવવાળી જ્યાં જમીન હોય કે જ્યાં ઢોળવાળી જમીન હોય, એકદમ લેવલમાં જમીન ન હોય, ત્યાં પગથિયાની તરાહથી વાવેતર કરવું. મતલબમાં કે જે એકથી પછી એક આમ વચ્ચે બાંધા તરીકે તેનો ઉપયોગ કરવો જોઈએ, કે જે નવા ખેતરો બનાવી અને તે રીતે એકથી ઉપર એક એવા ખેતરો બનાવી અને તેનું વાવેતર કરવું જોઈએ, જેથી જમીન ધોવાણ આપણે અટકાવી શકીએ. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ખેત ઉત્પાદન ન થતું હોય, કોઈ ખેડૂત ત્યાં ખેતી ન કરતો હોય, કે જે પડતર જમીન પડી હોય કે ગૌચર જમીન પડી હોય, ત્યાં સૌથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જેથી વૃક્ષો વાવેલ હશે તો જ જમીન ધોવાણ આપણે અટકાવી શકીશું. તેથી જ્યાં પડતર જમીન હોય કે જે સૌથી વધારે ત્યાં વૃક્ષો વાવવા જોઈએ. પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. જે વર્તમાન સમયમાં અત્યારે જે વર્ષા ઋતુ ચાલી રહી છે, તેથી અનેક જગ્યાઓએ પાણીના વહેણ થઈ ગયા છે અને તે ખાડાઓ પડી ગયા છે. તેથી જમીન ધોવાણ અટકાવવા માટે ત્યાં આડબંધ બાંધવા જોઈએ અને મોટા મોટા પથ્થરો ત્યાં નાખી અને તે ખાડાઓ પૂરવા જોઈએ, કે એના વહેણ બંધ કરવા જોઈએ, કે જેથી પાણી એ પથ્થરોમાંથી વહી જાય અને જમીન ધોવાણ ન થઈ શકે. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા માટે કે જે ઊંડા ખેતરો હોય તેમાં ઊંડી ખેડ કરવી જોઈએ, કે જે ખેડ કરવાથી તે પાણી બધું ત્યાં ચૂસી લે છે. ઊંડી ખેડ કરવાથી પાણી બધું જમીનમાં ઉતરી શકે છે. તેના પછી આપણે જોઈશું ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. તે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમયને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમ ઊભા થાય છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. ભૂમિ સંરક્ષણ કરવું તે પણ અતિ આવશ્યક છે. જેથી ભૂમિ સંરક્ષણ કરવાથી જ જમીનનું ધોવાણ અટકાવી શકાશે. તેથી ભૂમિ સંરક્ષણ કરવું જોઈએ અને જમીનની ગુણવત્તા જાળવવી
તે પણ કામ કરવું જોઈએ. જમીનના સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. ભૂમિ સંરક્ષણ મતલબ કે જે જમીન આપણે કોઈ પણ ખેતરો હોય તેના માથલા પરના જે માટી કણો કે હોય કે જે ફળદ્રુપ જમીનો તેને ત્યાં ને ત્યાં જાળવી રાખવાનો એક મુખ્ય તેનો ઉપાય છે. તેના પછી આપણે જોઈશું ભૂમિ સંરક્ષણના ઉપાયો. જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. જ્યાં સૌથી વધારે જંગલો હોય ત્યાં તે જંગલો કે વૃક્ષો તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. જેથી ત્યાં વૃક્ષો સૌથી વધારે હશે ત્યાં જમીન ધોવાણ ઓછું જોવા મળે છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું કે જેથી પહાડો પર કે ઢોળાવો પર જે પાણી રેડીને જતા હોય ત્યાં પાણીના વેન થતા હોય તેથી તે બધી જે ફળદ્રુપતા હોય કે જે જમીનના કણો હોય ફળદ્રુપ જમીન કણો તેના બધા ધોવાઈ જતા હોય છે અને બીજી જગ્યાએ ત્યાં ઠલવાતા હોય છે. તેથી ત્યાં વૃક્ષારોપણ કરવું જોઈએ. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી તે રણને આગળ વધતું અટકાવશે. જ્યાં સૌથી વધારે રણ વિસ્તાર હોય ત્યાં સૌથી વધુ પવન ફૂંકાતો હોય છે. જેથી ત્યાં પણ પવન દ્વારા જમીનનું ધોવાણ થતું હોય છે કે માટી કે રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઠલવાતી હોય છે અને રણને આગળ વધતું અટકાવી શકાય છે. જેથી રણના એક જ બાજુ જ્યાં પવન વાતા હોય ત્યાં વૃક્ષોની હારમાળા કરવી જોઈએ કે જેથી વૃક્ષો દ્વારા આપણે પવનને રોકી શકીએ. અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે તેને અટકાવવું જોઈએ. પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે કે જેથી વરસાદ સૌથી વધારે આવે તો પહાડો ભીના થાય છે અને ત્યાં પાણીના વેન ચાલુ થાય છે. જેથી ઉપરથી પાણીના વેન છેક નીચે સુધી આવે ત્યાં સુધી તે પાણીના વહેણો દ્વારા જમીનનું ધોવાણ થતું હોય છે. તેથી તેને અટકાવવું જોઈએ. તેના પછી આપણે જોઈશું પાંચમો ઉપાય. અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે તેને અટકાવવું જોઈએ. પછી છઠ્ઠો, ક્ષિતિજ સમાંતર ખેડ સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ક્ષિતિજ સમાંતર ખેડ એટલે એક સરખી ખેડ સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ કે જેથી ભૂમિ સંરક્ષણ આપણે કરી શકીએ. સીડીદાર ખેતરો મતલબ કે જે નાના નાના ખેતરો બનાવી અને તેનાથી ઉપર બીજું ખેતર બનાવી કે જે નીચું હોય તેનાથી આપણે જે ઉપર ખેતર બનાવી તે થોડુંક એનાથી ઉપર હોવું જોઈએ કે જેથી પાણી એકબીજામાં ઠલવાઈ શકે અને પોતાની જગ્યાએથી વહી શકે અને જેથી જમીનનું ધોવાણ પણ આખી જમીનનું અટકાવી શકાય છે. પછી આપણે જોઈશું ફળદ્રુપ ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. જે વર્ષા ઋતુ દ્વારા કે કોઈ પણ કારણોસર જે જમીનમાં ફળદ્રુપતા ઘટી હોય તેને આપણે પાછી ફળદ્રુપ બનાવવા માટે તેમાં સેન્દ્રિય ખાતર, છાણિયું ખાતર, તેના બેક્ટેરિયા, અળસિયા તે બધા દ્વારા આપણે વિવિધ પદ્ધતિઓ દ્વારા આપણે જમીનની ફળદ્રુપતા પાછી લાવી શકીએ છીએ કે જેથી સૌથી વધારે ખેડ કરવાથી પણ જમીન ઉથલપાથલ થવાથી તેની ફળદ્રુપતા પાછી આવી શકે છે. જેથી ફળદ્રુપ ગુમાવી બેઠેલી જમીનને ફળદ્રુપ પાછી આપણે બનાવવી જોઈએ.